ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દર વર્ષે શહેરમાં અલગ અલગ પતંગો અને ફિરકીઓ બજારમાં આવતી રહે છે, પરંતુ સુરતમાં એક જ્વેલર્સે ચાંદીની પતંગ ફિરકી તૈયાર કરી છે। ગ્રાહકની ખાસ ડિમાન્ડ પર ચાંદીના પતંગ અને ફિરકી નાની અને મોટી બંને સાઇઝમાં બનાવવામાં આવ્યા છે। લોકો તેનો ઉપયોગ શુભ પ્રસંગમાં યુનિટ ભેટ આપવા માટે કરે છે, તો ચાંદીની નાની પતંગ અને નાની ફિરકી ઉત્તરાયણમાં ભગવાન પાસે મૂકવા માટે વધુ ડિમાન્ડમાં રહે છે। પ્રસંગ હોય કે તહેવાર, ખાણીપીણી હોય કે પછી પ્રવાસ, દરેક પણને પોતાના અલગ અંદાજમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવાને કારણે દુનિયાના દરેક ખૂણે સુરતીઓ ઓળખ ઊભી કરી છે। ત્યારે હવે આવનારા ઉત્તરાયણ પર્વને પણ યાદગાર અને અનોખો બનાવવા માટે સુરતમાં ઘોડદોર રોડ પરના જ્વેલર્સ વેપારી દ્વારા અવનવી પતંગ બનાવવામાં આવી છે, જેમાં ચાંદીની ફિરકી અને ચાંદીની પતંગ બનાવવામાં આવી છે। દર વર્ષે આ જ પ્રમાણે કંઈક યુનિક કરવાને કારણે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર ઉત્તરાયણ પર્વ માટે પણ હવે જાણીતું બની રહ્યું છે। એમાં કોઈ બે મત નથી કે સુરતી માંજો આખા વિશ્વમાં પ્રખ્યાત છે। તેના માટે ઉત્તરાયણ પહેલાં જ લોકો ઓર્ડર આપી દેતા હોય છે। જોકે આ વખતે માંજો લપેટવા માટે સુરતમાં જ્વેલર્સ વેપારી દ્વારા બનાવેલી ચાંદીની ફિરકી અને પતંગ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। મકર સંક્રાંતિનો તહેવાર જ્યારે આવી રહ્યો છે ત્યારે સુરતીઓની વાત કરવામાં આવે તો સૌથી વધારે સુરતીઓ પતંગ ચગાવીને મકર સંક્રાંતિની ઉજવણી કરતા હોય છે અને ઘરે લાડુ અને એ લોકો લાડુ આપીને લોકોની સેલિબ્રેશન કરતા હોય છે। પરંતુ સુરતના લોકોમાં એક યુનિક તરીકે ઉજવવાની પણ એક મહત્વ આખા ભારત અને દેશભરમાં જાણીતું છે। અને વાત કરવામાં આવે તો સુરતને જે લોકો છે તે લોકો દ્વારા અહીં ચાંદીની પતંગ બનાવવામાં આવી છે। તે આશરે 2.5 થી 3 ફૂટ જેટલી મોટી પતંગ બનાવવામાં આવી છે અને તેને સુરતના એક વેપારીએ બનાવડાવી છે અને તેને ક્યાંક ને ક્યાંક એ પતંગ એક જ્વેલર્સની દુકાનમાં બનાવવામાં આવી છે। આપણી સાથે વધુ વિગત જાણવા માટે એક પંકજભાઈ છે જે જ્વેલર્સની દુકાન ચલાવે છે, તેમની સાથે જ આપણે વાત કરીશું કે સર, પતંગ બનાવવામાં આવી છે, કેટલી યુનિક પતંગ હતી અને કેટલી કોસ્ટિંગ હતી? हमने इस बार मकर संक्रांति के महोत्सव पर एक चांदी की पतंग बनाई। हम लोग नॉर्मली हर साल बनाते ही हैं, पर इस साल हमारे पास एक कस्टम ऑर्डर आया जिस वजह से हमने एक अलग टाइप की बनाई, जिसकी साइज़ अंदाजन आप समझ लीजिए हमारी जो पतंग थी वो 3 फीट लंबी थी और 2.5 फीट चौड़ी थी, और उसके साथ एक फिरकी थी जिसके अंदर आप 1000 बार धागा लपेट सकते थे। और इस तरीके की उसके ऊपर नक्शी का कार्विंग किया गया था और उसका प्राइस अराउंड 35 से 40 हज़ार के आसपास का उसका प्राइस था, जो पतंग का और फिरकी का, और हमने वो कस्टम ऑर्डर से ही बनाया था इस बार। जी, क्या कारण था कि चांदी की पतंग बनाने में आई है? ऐसे तो आप जानते ही हो कि आप अलग अलग यूनिक तरीके का कुछ ना कुछ हर त्योहार में बनाते ही हो, पर इस बार 2.5 और 3 फुट की जो पतंग बनाने में क्या कारण था? तो हर साल हम लोग जैसे कि छोटी पतंग बनाते ही हैं, चांदी की छोटी पतंग फिरकी, तो इसमें कई कारण है जिस वजह से ये बनती है मार्केट में। हमारे जैसे कि हम मारवाड़ियों में ये एक गिफ्ट के तौर पे मकर संक्रांति के ओकेजन पर ये गिफ्ट रूपी दिया जाता है लोगों को, मतलब चांदी की छोटी पतंग फिरकी दी जाती है शगुन के तौर पे। तो इसमें हमारे पास 1600 रुपये से लेके 5000, 7000, 10,000 तक की रेंज की हमेशा से रहती थी और वो हर साल चलन में थी। बट इस बार हमारे पास एक व्यापारी हैं बिजनेस के, टेक्सटाइल मार्केट के ही, जिन्होंने हमसे बोला कि इस बार तुम कुछ अलग बना के दो मुझे। उन्हें कुछ अलग टाइप का चाहिए था और बड़ा चाहिए था, तो हमने उस हिसाब से कस्टम ऑर्डर से हम लोगों ने बड़ी पतंग और फिरकी बनाई। नॉर्मल फिरकियाँ हमारे पास बड़ी साइजेस की हम रखते हैं, जिसके अंदर आप 500 बार से लेकर 1000 बार, 1500 बार तक की फिरकियाँ हम रखते हैं, जिनके अंदर आप 500 बार, 1000 बार, 1500 बार धागा लपेट सकते हो और उनको यूज कर सकते हो। तो ये वन टाइम यूज वाली चीजें नहीं है, आपने इनको एक बार बनवाया तो आप सालों साल उन फिरकियों को यूज कर सकते हो। उनके अंदर चांदी की वो फिरकियाँ बनाई जाती है हमारी। हाँ जी सर, बात करने में आया तो चांदी की जो इतनी बड़ी पतंग है तो उनका क्या ऐसा था कि वो आकाश में उड़ सकती है? नहीं, क्या है, ऐसा क्या है? नहीं, ये सर ये शौक की चीज है, ये एक इन्वेस्टमेंट भी है जिसके अंदर आपने एक मतलब सोना चांदी हमेशा से एक सबसे सेफेस्ट इन्वेस्टमेंट माना गया है, और उसके अंदर जो चांदी लगी है उसको एज एन इन्वेस्टमेंट उन्होंने बड़ी पतंग बनाई। फिरकी को आप यूज कर सकते हैं, वो फिरकी में हमने धागा लपेट के दिया, जैसे कि आपने देखा होगा हमारे धागे लपटे हुई फिरकी हमने रखी है सारी। वो पतंग एज अ शो पीस, एज एन इन्वेस्टमेंट उन्होंने बनवाई है कि वो एक टोकन ऑफ अप्रिसिएशन है अपने जिनको वो गिफ्ट करने वाले उनके लिए। जी, જે રીતે આપણે દુકાનદાર સાથે વાત કરી હતી તેમનું ચોક્કસપણે કહ્યું છે કે જે આ પતંગ છે તે ઇન્વેસ્ટમેન્ટ માટે બનાવવામાં આવી છે, પરંતુ સુરતીઓની વાત કરવામાં આવે તો સુરતીઓ દર તહેવારના દિવસે કંઈ ને કંઈ યુનિક કરવાની પ્રયત્ન કરતા જ હોય છે। કેમેરા પર્સન સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।